ભક્તિ કરી અને ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચવું, માનવ સમાજને ભક્તિના માર્ગે પ્રવર્તાવવું અને માનવ સમાજમાં રહેલી અનેક પ્રકારની બીજી મેં કહ્યું કે વ્યસન હોય કે બીજા પૂરા વિચારો હોય તો મુક્ત કરવા. એટલે જેટલા સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી વહીવટ ક્ષેત્રે વિભાજન થયા છે, પણ બધાનો સિદ્ધાંતને મત તો એ છે કે દેશને સમૃદ્ધ બનાવો, માનવને સમૃદ્ધ બનાવો, માનવને સંસ્કૃત બનાવો, અને બધી સંસ્થાઓ પ્રયાસ તો એક જ કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ભાગલા પડ્યા એ વિશે ને શું કામ પડ્યા એ વિશે આપણે ભાગલા પડ્યા એટલે મેં કહ્યું ને એ જ રીતે કે અમુક વહીવટ ક્ષેત્રે પડ્યા, અમુક સિદ્ધાંત ક્ષેત્રે પડ્યા. સિદ્ધાંતમાં શું છે, પરમાત્માની ઉપાસના માટે એના ભેદ હોય છે કે કોઈ સિદ્ધાંત પરમાત્માને સ્વયં પ્રભુના સ્વરૂપની વિશે જોડાવવા માટે ચાહતો હોય છે. કોઈ વર્ગ છે તો એ પરમાત્માના સ્વરૂપમાં જોડનાર જે સંતો છે તો એ સંતોને પણ થોડુંક એ મહત્ત્વ આપી અને ભગવાન સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. એટલે વિભાજન એમ દેખાય છે, ઉપાસના નથી દેખાય, બીજો કોઈ હેતુ આમાં નથી હોતો. એનાથી શું અસરો થતી? એનાથી અસરો તો જે તે મતના જે અનુયાયીઓ હોય તો જે તે મતના અનુયાયીઓને એટલો એમાંથી થોડોક ભેદ પડે, મતાંતરના ભેદ પડે એને કે કોઈ સંતોને પ્રધાન માનતા હોય, કોઈ પરમાત્માને પ્રધાન માનતા હોય. એટલા બે જ ભેદ છે, બીજા કોઈ ભેદ નથી. અમને ઉપયોગી થઈ શકે કોઈ માહિતી અથવા તો આપના વિચારો? મારા પોતાના સ્વયં જો વિચારો કહું તો મારા પોતાના વિચારો સ્વયં એવા છે કે પરમાત્માની ભક્તિ, પરમાત્માના આશ્રય વિના માનવ કોઈ દિવસ સમૃદ્ધ ન બની શકે. એટલે માનવને જો સમૃદ્ધ બનાવવો હોય તો પહેલાં એના હૃદયમાં ભક્તિની સ્થાપના કરવી જોઈએ. ભક્તિ એટલે પરબ્રહ્મની ભક્તિ એવું નથી, પણ ભક્તિ એટલે ઈષ્ટદેવની, ભક્તિ એટલે માતા પિતાની, ભક્તિ એટલે દેશની, ભક્તિ એટલે બાંધવોની, ભક્તિ એટલે દેશ બાંધવોની. બધા પ્રત્યે આપણને લાગણી, સ્નેહ અને પ્રેમ જાગે અને બધાની વિશે આપણે પોતાપણાનો એક કૌટુંબિક ભાવનાઓ આપણને જાગે અને સારો એ સમાજ એક સૂત્રીયતાથી જો જીવન જીવી શકે તો માનવ સમાજમાં રહેલી શક્તિઓ એ પરમાત્માએ આપેલી છે તો એ શક્તિઓ અનેકને સહાયરૂપ થાય, અનેકને મદદરૂપ થાય અને એકાદા બીજાની શક્તિઓનો સમન્વય થાય ત્યારે એમાંથી સાચું સુખ અને સાચી સમૃદ્ધિ અને સાચી વિચારધારાનો જન્મ થતો હોય છે. અને આ આદિ અનાદિ બધા ઋષિમુનિઓનો, આપણા આર્ય પુરુષોનો પણ આ મત છે. અને મારો પોતાનો અંગત મત એવો છે કે ઈશ્વરે આપણને જે કંઈ શક્તિ આપી છે એ શક્તિના સહારાથી આપણા દેશ બાંધવોને, આપણા સમાજને ખૂબ સમૃદ્ધ બનાવો, સંસ્કૃત બનાવો અને એનામાં રહેલી શક્તિઓ પણ દિન પ્રતિદિન વિકાસના પથે આગળ વધે અને સુખના શિખર સુધી પહોંચી શકે, આવી મારી પોતાની અંગત વિચારધારા છે. અને એ વિચારધારાને લઈ અને સમાજને જેટલું આપણે મદદ થઈ શકીએ અને અમારી પોતાની શક્તિ મદદરૂપ થઈ શકે એટલી શક્તિ અમે સમાજ માટે ખર્ચીએ છીએ. અમારી પોતાની મદદ વિચારધારા છે. અંતમાં ફરી એકવાર આપણો આભાર માનું છું આપણે જે સમય કાઢવા માટે, આપણા જે કિંમતી સમય છે એના માટે ખૂબ ખૂબ આભાર. અમને બહુ આનંદ આવ્યો, એટલો તમારો પરિચય થયો, કંઈક તમારી પાસે અમારી વિચારધારા રજૂ કરવા માટેનો અમને અવકાશ મળ્યો. એ બદલ તમારો પણ અમે સંતો આ સંસ્થા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કરીને પણ અપેક્ષા એવી રાખીએ છીએ જ્યારે ઇન્ડિયા આવવાનું થાય ત્યારે આ સંસ્થાની મુલાકાત ખાસ પધારજો. આ સંસ્થા તમારી જ છે, કારણ કે અમે એવું માનીએ છીએ સંતો કે સંસ્થા છે ને એ કોઈ વ્યક્તિની નથી, સમાજની છે. અને હું તો પોતે અંગત રીતે એવું જ માનું છું કે અમારું શું છે કે અમારા સંતોના પેટમાં સમાજનું લોણ અને
મળ્યું છે, તો અમે સમાજના છીએ, તો સમાજના વિકાસ માટે અમારી જેટલી શક્તિ ખર્ચાય એટલે અમે પુરુષાર્થ કરીને ખર્ચીએ છીએ. એટલે અમે તમને પણ અમારા બાંધવ જ માનીએ છીએ, અમારા સ્વજનો જ છો બધા. આપણા આશીર્વાદ છે. તમે ત્યાં વસતા હોય આપણે આપની મોટાઈ છે એટલી કે આપણે ભારત દેશના કોઈ પણ ક્ષેત્રે હોય કે વિદેશમાં હોય, પણ મને એ ગૌરવ ખરું કે જે આધ્યાત્મિક આત્મા હોય ને એ આપણો સ્વજન જ છે.